हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। केम छो बधा? हूँ छू वर्षा। તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। આજે આપણે 100% નવી રીતે દેશી લાલ ચણાનું સલાડ બનાવીશું અને એ પણ અઢળક વિટામિન્સ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્નથી ભરપૂર છે અને કાશ્મીરી ચણા આ રીતના આવતા હોય છે જે પ્રમાણમાં થોડા ઓછા લાલ અને મોટા હોય છે। આ ચણા એકદમ સરસ રીતે બફાઈ જાય છે, તો ચણાને 2 થી 3 વખત એકદમ સરસ રીતે ધોઈને આ રીતે ઉકળતા પાણીમાં પલાળવાના છે। બધા ચણા પાણીમાં આ રીતે ઉપર આવીને તરવા લાગે ત્યાં સુધી ઉકાળવાનું છે। આ રીતે તમે ચણા પલાળશો ને તો આ ચણા જ્યારે બાફશો ને ત્યારે તે બટેટા જેવા બફાઈ જશે, એકદમ એક એક ચણો ફાટી જાય એટલા સરસ રીતે બટેટા જેવા સોફ્ટ બફાઈને તૈયાર થશે। તો એકદમ સરસ ચણા ઉકળી ગયા છે પાણીમાં। તો હવે ગેસ બંધ કરીને ઢાંકીને તેને 7 થી 8 કલાક સુધી પલળવા દેવાના છે। તમારી પાસે જો સમય ઓછો હોય તો 5 થી 6 કલાકમાં પણ પલળી જશે। તો એકદમ સરસ રીતે ચણા પલળી ગયા છે। હવે તેને એક કુકરમાં લઈને તેમાં 1 ટીસ્પૂન જેટલું નમક, 1/2 ટીસ્પૂન જેટલી હળદર ને 1 ટીસ્પૂન જેટલું તેલ નાખવાનું છે એટલે બફાતી વખતે ઉભરાઈને પાણી બહાર ન આવે। દેશી ઝીણા લાલ ચણા જે હોય છે તેને બફાતા અને પલળતા બહુ જ વાર લાગતી હોય છે, જ્યારે આ કાશ્મીરી લાલ ચણા જે આવે છે તે એકદમ સરસ રીતે પલળી જાય છે વહેલા અને બફાવામાં પણ ઓછો સમય લે છે। તો મીડિયમ ગેસની ફ્લેમ પર 6 વિસલ વાગે ત્યાં સુધી બફાવા દેવાના છે। આવા એકદમ સરસ ગળી ગયા હોય તેવા બફાઈ જશે। તો આ ચણા ખાવાથી ગેસ, એસિડિટી કે પેટમાં દુખે એવો પ્રોબ્લેમ નથી થતો, એકદમ સરસ રીતે બફાઈ ગયેલા હોવા જોઈએ। હવે એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકીને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા બધા હવે આપણે વેજીટેબલ્સ લેશું। તો તેમાં સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈ, અત્યારે લીલી શીંગ બહુ જ સરસ આવી રહી છે, મગફળી તો 3 ટેબલસ્પૂન જેટલી એ પણ લીધી છે મેં। તમે તમારી પસંદ મુજબનું બધું જ વેજીટેબલ્સ 3 ટેબલસ્પૂન જેટલું લઈ શકો છો। બીટરૂટ લેવું, મીડિયમ ટુકડામાં સમારેલું ગાજર લેવું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઉકળવા દેવાનું છે। આ બધી જ વસ્તુ એવી છે કે જે કાચી પણ ખાઈ શકાય છે અને લીલી શીંગ કાચી ખવાય તેવી એકદમ કૂણી છે। જો તમારી પાસે લીલી શીંગ ન હોય તો શીંગદાણાને 5 થી 6 કલાક પલાળીને ત્યારબાદ આ રીતે ઉકાળીને ઉપયોગમાં લેવા। 10 મિનિટ આ રીતે ઉકાળવા દેવાનું છે, 5 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર અને 5 મિનિટ ફાસ્ટ ગેસની ફ્લેમ પર। 10 મિનિટમાં એકદમ સરસ ક્રન્ચી એવા બફાઈ જશે, સાવ ગળી જાય તેવા નથી બાફવાના કેમ કે આપણે સલાડ બનાવી રહ્યા છીએ। તો સેલેડમાં થોડા ક્રન્ચી હોય ને તો ખાવાની મજા આવે છે। તો 10 મિનિટ બાદ તેને ઢાંકીને આપણે એક સાઈડ મૂકી દેશું અને હવે ગેસની ધીમા રાખવાનો છે અને ધીમા ગેસની ફ્લેમ પર જ 1 ટેબલસ્પૂન જેટલું ઘરનું માખણ આ રીતે હળવું ઓગળવા દેવાનું છે। સાવ ઓગાળવાનું નથી, તેનું ઘી થઈ જાય તેવું નથી ઓગાળવાનું। હળવું માખણ ઓગળે એટલે તેમાં 2 ચપટી જેટલી હિંગ નાખવી અને હિંગને આ રીતે ચમચી વડે મિક્સ કરી લેવાની છે અને 2 ટેબલસ્પૂન જેટલું કેપ્સિકમ નાખવું। બધું જ શાકભાજી મીડિયમ ટુકડામાં સમારવાનું છે, બહુ મોટું પણ નહીં અને નાનું પણ નહીં। 2 ટેબલસ્પૂન જેટલી કોબી છે, ધીમા ગેસની ફ્લેમ પર સાંતળવાનું છે અને તમારી પાસે ઘરનું માખણ ન હોય ને તો તમે તૈયાર બટર પણ લઈ શકો છો ને અથવા કોઈ હેલ્ધી કુકિંગ ઓઇલનો ઉપયોગ કરી શકો છો। 1 તીખી મરચી આ રીતે કટિંગ કરીને નાખવી। બાળકો માટે બનાવતા હો તો મરચી નહીં નાખવાની, મરચી નાખવાથી તેની તીખાશનો સ્વાદ બહુ સરસ એવો આવશે અને સલાડ ખાવાની મજા પડી જશે। 1 કપ જેટલા બાફેલા ચણા મિક્સ કરવા અને ધીમા ગેસની ફ્લેમ પર આ બધું જ 2 મિનિટ સાંતળવાનું છે અને કેપ્સિકમ અને કોબી છે ને તે ક્રન્ચી રહે તેવા જ સાંતળવાના છે, તેને આપણે બફાવા નથી દેવાના, નરમ નહીં પડવા દેવાના, તો સેલેડ ખાવાની બહુ મજા આવશે। હવે આપણે આ જે વેજીટેબલ્સ બોઇલ કર્યું તેને ગાળી લેશું અને ગાળીને આપણે સેલેડમાં મિક્સ કરવાનું છે અને આ પાણીને તમે સૂપ બનાવવાના ઉપયોગમાં લઈ શકો છો અને એમનેમ પણ પીવાના ઉપયોગમાં લઈ શકો છો। બહુ જ પૌષ્ટિક અને
સ્વાદમાં પણ એકદમ સરસ એવું આ પાણી છે. વેજીટેબલ સ્ટોક બનીને તૈયાર થઈ ગયો છે. બાફેલું વેજીટેબલ્સ આપણે આ પેનમાં નાખી દઈશું અને હળવા હાથે બધું મિક્સ કરીશું અને તેને 2 મિનિટ જેવું સાંતળવાનું છે. એકદમ સરસ ગરમ થઈ જાય તેવું સાંતળવાનું છે. જુઓ તમે, ગાજર, બીટ ને મગફળી અને સ્વીટ કોર્ન બધું સરસ બફાઈ પણ ગયું છે અને થોડું ક્રન્ચી એવું પણ છે. તો આ રીતનું ટેક્સચર હોય ને તો સેલેડમાં થોડું ચાવીને ખાવામાં આવે ને તો મજા આવે ખાવાની. અને વધારે ચાવીને ખાવાથી એક લાળ પણ બનતી હોય છે મોઢામાં. તો એ લાળને કારણે જ આપણી પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ગેસની ફ્લેમ સાવ ધીમી છે અને હવે તેમાં આપણે મસાલા નાખીશું. તો 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, લાલ મરચું પાવડર, સંચળ પાવડર નાખવો. ચપટી નમક નાખવાનું છે. 8 થી 10 એકદમ કૂણા લીમડાના પાન આ રીતે હાથેથી જ તોડીને નાખવા. 15 થી 20 ફુદીનાના પાન એકદમ ઝીણા ઝીણા કટ કરીને નાખવાના છે. કોઈ પણ સેલેડ બનાવો ત્યારે તેમાં બેઝિલ અથવા તો ફુદીનો ખાસ નાખવાનો. એનાથી એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવે છે અને સેલેડ પચવામાં પણ એકદમ હળવું બને છે. 2 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર નાખવો. 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર નાખવો. બધા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો. બે ટીસ્પૂન જેટલા શેકેલા તલ નાખવા અને બધું ધીમા ગેસની ફ્લેમ પર એકદમ ધુમાડા નીકળે એવું ગરમ થઈ જાય ત્યાં સુધી સાંતળવાનું છે. ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે અને તેમાં અડધું ટામેટું મીડિયમ સમારીને નાખીશું. ટામેટું એકદમ છેલ્લે જ નાખવાનું છે અને તમારે જો ડુંગળી પણ નાખવી હોય તો તે પણ આ જ સમયે આમાં નાખવાની છે. આજે આપણે આમાં ડુંગળી નથી નાખી રહ્યા, અડધી કાકડી નાખવી. ડુંગળી જો તમારે નાખવાની હોય તો તે ખાતી વખતે સર્વ કરતી વખતે જ નાખવાની. આ સેલેડ તમે ટિફિનમાં પણ આપી શકો છો, એવું ને એવું જ રહે છે. કાકડી ટમેટું નાખીને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. કાકડી ટમેટું હળવું ગરમ થાય એટલે ગેસને બંધ કરી દેવાનો છે અને હવે તેમાં 1/4 કપ જેટલી કોથમીર સમારીને નાખવી. અને કોથમીર ગેસ બંધ કર્યા બાદ જ નાખવાની છે. તો ગરમા ગરમ ચણાનું એકદમ ચટપટું શાકભાજીથી ભરપૂર એવું સેલેડ બનીને તૈયાર છે. અને આ સેલેડ ગરમા ગરમ ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે છે. નાના બાળકોથી લઈને મોટા બધાને ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ ભાવશે. અને આ સેલેડ તમે ટિફિનમાં ઠંડુ પણ આપી શકો છો. અને આપણે બટરમાં બનાવ્યું છે તો એ ઠંડુ થયા બાદ તેમાં મસાલા એકદમ સરસ સ્ટીકી થયેલા રહેશે, તે છૂટા નહીં પડી જાય. 1 આખા લીંબુનો રસ નાખવાનો છે અને એ પણ સલાડ ખાતી વખતે જ લીંબુનો રસ નીચોવવો. તો લીંબુની ખટાશ તેમાં બહુ જ સરસ એવી આવશે. અને ઉપરથી આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ફરીથી થોડી કોથમીર નાખીશું. ટેસ્ટમાં એકદમ ચડિયાતા સ્વાદવાળું એકદમ ચટપટું સેલેડ બન્યું છે. અને આ સેલેડ તમે જમવાની જગ્યાએ ખાવાના ઉપયોગમાં લેશો લંચમાં તો જમવાની જરૂર જ નહીં પડે. પોષક તત્વોથી ભરપૂર છે અને પચવામાં પણ હળવું છે. આમાં ફાઇબર અઢળક પ્રમાણમાં છે. તો આ સેલેડ ખાવાથી વજન ફટાફટ ઘટે છે અને વિટામિન્સ અઢળક પ્રમાણમાં વધે છે. તમે ચોક્કસથી એક વખત આ સેલેડ બનાવીને ટ્રાય કરજો અને બનાવો તો કેવું બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. માખણમાં આપણે આ સેલેડ બનાવ્યું છે એટલે ઠંડુ થઈ ગયા પછી માખણ થોડું જામી જતું હોય છે, તેને કારણે મસાલા છૂટા નથી પડતા. તો આ સેલેડ તમે ટિફિનમાં પણ ભરીને આપી શકો છો, એવું ને એવું જ રહે છે. તેમાંથી મસાલા કે લીંબુનો રસ છૂટો નહીં પડી જાય. તો આજનું આ સલાડની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને ચણા ખૂબ જ ભાવે છે, ચણાનું શાક અને ચણાનું સલાડ કે ચણા જોર ગરમ ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આ સેલેડને તમે ડાયટમાં પણ લઈ શકો છો અને ખાવાની મજા પડી જશે તેવું ડાયટ છે. તો રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.